નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ચોમાસા જેવી સિસ્ટમ લાગુ થઈ। જાત્રા કરવા માટે 50,000 રૂપિયા, ખેડૂતોને ઝટકો 2,000 રૂપિયાનો હપ્તો બંધ, 3 સવારી વાહન ચાલકોને દંડ, 48 કલાકમાં પરમાણુ યુદ્ધ, ખેડૂતોની આવકમાં વધારો, સોના ચાંદીમાં ભારે તેજી, મહિલાઓને 37,000 રૂપિયા ભેટ, ખેડૂતો માટે મોટી રાહત। આ 5 લોકોને નહીં મળે હપ્તો, ખેડૂતો ચિંતા કરતા નહીં, સરકારે કહ્યું છે યુદ્ધ સમાપ્ત થશે, રાહત મળશે। ભર ઉનાળે ચોમાસા જામશે, નવા મહિનામાં મોટા ફેરફાર, નવો મહિનો ગેસ સિલિન્ડર મોંઘા, યોજનામાં 2 લાખ રૂપિયાની રાહત, પાન કાર્ડને લઈને નવા નિયમો લાગુ, ખેડૂતો માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની ભેટ, હવે ઇન્ટરનેટ પ્લાન મોંઘા થશે, શું સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે, મોંઘવારી માટે તૈયાર રહેજો। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ચોમાસા જેવી સિસ્ટમ લાગુ થઈ છે। 7 થી 10 તારીખ સુધીની અંદર જોવા મળશે। ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદનો રેન એલર્ટ દર્શાવવામાં આવ્યો છે। સિલસિલો હજુ ચાલુ છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની પણ તાજી આગાહી અનુસાર 5 એપ્રિલથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે। ત્યારબાદ 7 એપ્રિલથી એટલે કે આવતીકાલથી નવા પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ફરી એક વખત માવઠું પડવાની સંભાવના છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી મધ્ય ભારતમાં આવશે, ત્યાંથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ રાજસ્થાન અને પંજાબમાં થશે અને ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર માવઠાના વાદળો જોવા મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જાત્રા કરવા માટે 50,000 રૂપિયા મળશે। જી હા મિત્રો, માનસરોવરની યાત્રા આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે। ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સંચાલિત કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજના નો મુખ્ય હેતુ રાજ્યના શ્રદ્ધાળુઓને આ કઠિન યાત્રા માટે આર્થિક પ્રોત્સાહન આપવાનું પૂરું પાડવાનું છે। મળવાપાત્ર લાભ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક યાત્રીને 50,000 રૂપિયાની સીધી સહાય આર્થિક રીતે આપવામાં આવશે। આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધી જ અરજદારના બેંક ખાતામાં મોકલી દેવામાં આવશે। રહેવાસી અરજદાર મૂળ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। કેટેગરી તમામ જ્ઞાતિ અને વર્ગના, જેમાં જનરલ, એસસી, એસટી અને ઓબીસી લોકો આનો લાભ લઈ શકે છે। આવક મર્યાદા જોઈએ તો આ યોજનામાં કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી। વ્યવસાય, શિક્ષણ, કોઈ પણ વ્યવસાય શરૂ કરો અને શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો દરેક વ્યક્તિ આ પ્રકારની અરજી છે એ મૂકી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ઝટકો 2,000 રૂપિયાનો હપ્તો બંધ। જી હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી આર્થિક રાહત સાબિત થઈ છે। ગયા મહિને માર્ચ 2026માં 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર સફળતાપૂર્વક જમા થઈ ગયો હતો। હવે બધા લાભાર્થીઓ 23મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ આ વખતે આગામી હપ્તો મેળવવો એટલો સરળ નહીં રહે કે આ યોજના હેઠળ નિયમોની અંદર મોટો ફેરફાર થઈ ગયો છે, જેની સીધી જ અસર ખેડૂતોના ખિસ્સા ઉપર પડશે। તો તમે પણ ચેક કરતા રહેજો, તમારા બેંક ખાતાની અંદર બેનિફિશરી લિસ્ટ ચેક છે, તેમજ ખેડૂતોનું ફાર્મર આઈડી કાર્ડ બનાવેલું છે, ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે, તો જ તમને આગામી 23મો હપ્તો છે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 3 સવારી વાહન ચલાવવો એ દંડ છે। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર વયનું છે એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરનું છે તો તમને પણ જેલ થઈ શકે। બાળકને જેલ થાય કે ન થાય, પરંતુ એમના માતા પિતા વાલીને જેલ અવશ્ય થશે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે દોષિત વાલી ગણાશે। આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયા દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર ઉપર ત્રીજી સવારી તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો 1,000 રૂપિયાનો દંડ છે તમારે ભરવો પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું 48 કલાકની અંદર પરમાણુ યુદ્ધ થશે? સમાચાર શું આવી રહ્યા છે તમે જોઈ લો તો મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે એક નવો વળાંક આવ્યો છે, ખતરનાક વળાંક ગણવામાં આવી રહ્યો છે,
કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપતા 48 કલાકનું અલ્ટિમેટ આપ્યું છે, જ્યારે ટ્રમ્પે કહ્યું છે જો ઈરાન નિર્ધારિત સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો મહત્વનો દરિયાઈ માર્ગ છે એ ખોલશે નહીં ત્યાર સુધીમાં છે એ તેને બરબાદ કરી નાખવામાં આવશે. તો આવા સમાચાર સામે આવી રહ્યા છે. તમારું આ બાબતે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવકમાં વધારો નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે. સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી છે. સરકારે એવા મોડેલ ઉપર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોએ તેમના પાક સીધા જ ગ્રાહકો સુધી વેચી શકે, જેનાથી વચોટિયાઓની માફિકા છે એ ભૂમિકાની જે હદ છે એના કરતાં ઓછી સમય થઈ શકે. અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ જાણકારી આપી અને પીટીઆઈના સમાચાર અનુસાર પણ તેમને ગયા રવિવારે પુલસામાં લગભગ 400 ખેડૂત સાથે વાત કરતાં કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન કહ્યું છે કે ફોર્મ ટુ કન્ઝ્યુમર એટલે મોડેલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે, કસ્ટમરનું જે થવું હોય તે. તો આ પ્રકારે છે એ ખેડૂતોની આવક વચ્ચે છે એ સમાધાન ચાલી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની ભેટ. તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીમાં કોઈ પરિણીત વ્યક્તિઓ છે તો એમના માટે સૌથી મોટી સરકાર ભેટ આપી રહ્યું છે. જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તેમના માટે મળે છે 7,500 રૂપિયા સાથેની 37,500 રૂપિયા સુધીની સબસિડી. આ સહાય છે એ શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી વખતે સમયે છે એ મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની કુલ રકમ. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું છે, સબમિટ કરવાનું છે, જેના માટે મતદાર, ડૉક્ટરનું નામ, પ્રમાણપત્ર અને રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું જે આધાર કાર્ડ છે એ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર છે એ આપવી પડશે. તો આ પ્રકારે પ્રોસેસ હોય છે. તો જેમને પણ કરાવવું હોય એ દરેક લોકો વ્યવસ્થિત છે એ કોન્ટેક્ટ કરે. તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્યાર પછી સમાચારની અંદર હવામાન ફેક્ટરીના માલિક જે છે એ આવ્યા છે. વરસાદી સિસ્ટમની અસર શું છે એ પણ તમને જણાવી અને ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે લોકેશન અને અરબ સાગરની અંદર લો પ્રેશરની અસર કંઈક અલગ જ ગણવામાં આવી હતી. તો આ બંને લોકેશન છે એ અપડેટ પ્રમાણે માહિતી સ્વરૂપે આપવામાં આવી, જેનાથી ગુજરાતનું હવામાન છે બદલતું નથી. પરંતુ જો ખેડૂતોની માટે ચિંતાનો વિષય સાબિત થાય છે તો અત્યારે માવઠાની અસર ગુજરાત તરફ પહોંચી ગઈ અને માવઠું પણ નુકસાનીમાં જ છે કે વેધર એનાલિસિસ ફોરકાસ્ટની જાણકારી છે. તો આ બંને લોકો છે એ વ્યવસ્થિત ચલાવી લેજો કે ગુજરાતનો જે આ છે જાળી એ લગભગ 1-2 દિવસથી કરી પણ નથી. જ્યારે આવડા જે છે એ રિપોર્ટિંગ કરવા આવ્યો ત્યારેથી છે એ ખોલ્યું પણ એ બંધ કર્યું નથી. એટલે મહત્વની બાબત એ છે કે ખેડૂતોને મોટી યાદ રહે કે હવામાન સમાચારના પૈસા પણ આવે છે કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટને સરકારી યોજનાની અંદર જે લાભ આપે એનો આપણે લાભ લેવાનો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાન સમાચાર તો આપણે જોયું છે કે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો હવામાનની અંદર લોકેશન જે છે એ માહિતી અરબ સાગર જાગે, કારણ કે બંગાળની ખાડીમાંથી આવતા લો પ્રેશર સિસ્ટમની અસર છે અવારનવાર જે છે મેઘધનુષને ક્રિએટ કરતી હોય છે. તો આપણે એવું નથી સમજવું કે આપણા વિસ્તારની અંદર વરસાદ હોઈ શકે, પરંતુ આજથી લગભગ ગુજરાત રાજ્યથી લગભગ જે છે એ 400 કિલોમીટરનું બોડિયું મારેલું છે. તો આ પ્રકારે જે છે એ વ્યવસ્થિત કરવું, તો વ્યવસ્થા હોય તો એ પ્રમાણે ચાલવા જવાય, નહીંતર તો બાપા સીતારામ. કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોને પણ સૌથી મોટા ભટકા લાગી રહ્યા છે. વેધર એનાલિસિસનો જ ફોન છે, અત્યારે સમાચાર મળે કે ગોળા ખાલી હોય તો વ્યવસ્થિત ના હોય તો પણ શું કરવું. બંગાળની ખાડીની અંદર લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે કે આ પ્રકારે માહિતી અરબ અને બંગાળની ખાડીની લોકેશન ત્રણેય પ્રોજેક્ટ સરખા જ છે અને વરસાદની આગાહી જે છે એ ક્યાં પડે છે એ આપણે જાણવાનું રહેશે. વ્યવસ્થિત જાણીશું તો આગળના સમયની અંદર છે એ વ્યવસ્થિત મજા આવશે. ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારના જે છે એ સમાચારને ભાગરૂપે ગુજરાતના
લોકેશન અરબ સાગરને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જોવા માંડીએ તો એ લોકેશનને પણ આપણે કવર કરી શકતા નથી અને હવામાનની અંદર કોઈ પણ પ્રકારની ઠંડી વસ્તુ છે પડી નથી, જેથી કરી અને આપણે આ વ્યવસ્થિત છે એ લોકેશન છે કે એ આપણે કર્યું નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ 5 લોકોને નહીં મળે હપ્તો. જી આ મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમારે 2000 રૂપિયાનો હપ્તો જોઈતો હોય તો તમારે આ 5 કામ જે છે એમના વાટે અટકી શકે. કારણ કે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ નથી, માવઠાની આગાહી છે. લોકેશન ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે એ વ્યવસ્થિત ચાલવું અને બંગાળની ખાડીની અંદર ફેંકી દેવું. ત્યાર પછી નવું આવ્યું અને ગુજરાત રાજ્યની અંદર છે એ દરેક લોકો પાસે હવામાન સમાચાર આવે છે, જેથી કરી અને લોકેશનને ભાગરૂપે અલગ તારવે કે ના તારવી શકે તો એમની પાસે નહીં તારવી શકે તો ખોટા એડમાં તરતા. તો આ 2 નંબરનું કેપેસિટર છે એ દરેક લોકો સુધી પહોંચાડી દેવાનું છે જેને બાકી હોય. તો વ્યવસ્થિત આવે છે. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ લોકેશન પ્રમાણે આગળ વધ્યું છે. હમણાં ટૂંક જ સમયની અંદર તમને એ પ્રકાશનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આપી દેવાનું રહેશે. ગુજરાત રાજ્યની અંદર દરેક વાસીઓને સમાચાર જોતા છે એ અરબ સાગરના દરિયાની અંદર હવામાન સમાચાર આપણે ગોતીએ તો આ જ પ્રકારે ગુજરાતનું દરિયાકાંઠું છે એ સૌથી મોટું શાંત વાતાવરણ ગણવામાં આવે, પરંતુ જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સર્જાય એટલે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનોની જે સ્થિતિ છે એ સર્જાય ત્યારે એક જે છે એ વહેલા મોડું થવાની સંભાવના વધારે છે. હવે મિત્રો, નોંધનીય છે કે પરિવાર કોઈ પણ સભ્ય ડૉક્ટર કે એન્જિનિયર, વકીલ, એકાઉન્ટર માટે આર્થિક રીતે સંબંધિત વ્યવસાયિક માટે જે છે કોઈ પણ વ્યક્તિ પોતાના સિક્કાની ખીચાની અંદર ન રાખે. વ્યવસ્થિત હોય તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે ગણ્યા વિનાની ચાહીએ. તો આ માટે પણ અલગ સાગે જાણીએ. તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એ જોઈ લઈએ તો ખેડૂતોમાં ચિંતા કરવાનો વિષય નથી, કારણ કે હવે મિત્રો દેશભરના આગામી ખેડૂત સિઝન માટે જે છે એ સિઝનને ધ્યાનમાં રાખી અને ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. દેશભરના ખાતરોને પૂરતો સ્ટોક ઉપલબ્ધ અને દેશભરમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની અછત સર્જાશે નહીં. ફરી એક વખત તમારા જ મોઢેથી કે જો મારે સાથે જ સરકાર એ પણ સુનિશ્ચિત કર્યું છે કે યુરિયા અને ડીએપી જેવા જરૂરી ખાતર છે એ નિયમિત ભાવ પૂરા થઈ જશે ત્યાર પછી મળશે. તો આજે પણ વ્યવસ્થિત ચલાવવું અને ગુજરાતના દરિયાકાંઠા સુધી જે છે એ મહત્વપૂર્ણ બાબતો લેતા આવજો. ત્યાં પછી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ લોકેશન સ્વરૂપે આગળ જણાવીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો યુદ્ધ સમાપ્ત થશે, પરંતુ રાહત દરે જે વ્યક્તિઓ છે એમના પાસે શું? તો અત્યારે તમે જોઈ શકો છો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા જે કહેવતો છે હલકા યુદ્ધને સમાપ્ત કરવા માટે નિવેદન આપ્યું છે કે ટ્રમ્પે સ્પષ્ટ છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનથી પોતાના ચિહ્નો છે એ પાછા ખેંચે તો ત્યાં સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે BCCI હવામાન સમાચારની અંદર આગળ વધે ને ત્યાર પછી એ લોકેશનને પણ આપણે વ્યવસ્થિત આપીએ. તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું તો પ્રમાણ છે, પરંતુ માહિતી અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અલગ અલગ આપવામાં હોય છે. યુદ્ધ સમાપ્ત થશે, રાહતના સમાચાર મળ્યા છે, પરંતુ કઈ તારીખે યુદ્ધ સમાપ્ત થઈ જશે આ દરેક સમાચાર જોઈએ આજે, કારણ કે મિત્રો આજે 26મો દિવસ થયો છે અને વાતાવરણની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે તો લોકેશનને બંગાળની ખાડીમાંથી આપણે પસાર છું કે આ પ્રકારે ગુજરાતનો ના ચાલે. તો હવામાન સમાચાર છે એ મને આપતા જાઓ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે અરબ સાગર, બંગાળની ખાડીની અંદર દરિયાકાંઠાના વિસ્તારને છે વિડીયો, જેથી કરી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ શા માટે હોય તો વ્યવસ્થિત હોવા છતાં પણ અરબ સાગર, બંગાળની ખાડી અને લોકેશનને ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે જે અલગ અલગ ચાલતા હોય. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ માહિતી છે એ જાણવી જરૂરી છે. તો આ માટે ગુજરાતને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશનના ભાગરૂપે છે એ ત્યાં ફોન કરાય નહીં. તો આ માટે ગુજરાતનું હવામાન છે આપણે ચેક કરતા હતા, વ્યવસ્થિત હોય તો અલગ સાગર થઈ જઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે જે છે એ ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર દ્વારા રાજ્યના નાગરિક અને ખાસ કરીને ખેડૂતોના હિતમાં
કેટલાક અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે અને ઐતિહાસિક નિર્ણયોથી જાહેરાત કરવામાં આવી છે. સરકાર આપવાનો જે છે ખૂબ જ સરકારી યોજનાઓ બાબતે, જેમાં જીતુ વાઘાણીને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે આઝાદી બાદ પ્રથમ વખત જમીન સંપાદન અને વકીલ પ્રક્રિયામાં આવા મોટા ફેરફાર કરવામાં આવે. હવે સરકારના આ નિર્ણયોથી ખેડૂતોને જમીનના ખરીફ પાક માટે જે છે એ વ્યવસ્થિત થઈ જાય, પરંતુ હવામાન સમાચાર ક્યાં લેવા જવા? તો ગુજરાત રાજ્ય ઉપર તે પરિસ્થિતિ છે પ્રોપર જામી જાય, પરંતુ ત્યાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય ને હવામાનની અંદર ફેરફાર છે એ મહત્વપૂર્ણ ગણાય. તો આ માટે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ આપણે જાણીએ છીએ. તો હવામાન સમાચારની અંદર પાનકાર્ડને પણ આપણે કવર કરવાનો છે કે ગુજરાત રાજ્ય ઉપર વ્યવસ્થિત આવવું હોય તો લોકેશન આપજો, નહીંતર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ કહી દેજો. કારણ કે મિત્રો પાનકાર્ડ નિયમોની અંદર ફેરફાર હવે પાનકાર્ડ જે છે એની અરજી કરવામાં નિયમોથી લઈ અને ફક્ત આધાર કાર્ડ પૂરતું જ નહીં, પરંતુ તમારે એમાં ફ્રિકવન્સી ચેન્જ કરવી હોય. વેકન્સી તો 5 છે, પરંતુ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ, વાતાવરણ છે એ ગંભીર રહે છે. ગુજરાત રાજ્ય ઉપર વ્યવસ્થિત ચાલવું જરૂરી છે કે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે એ માટે છે. વ્યવસ્થિત અત્યારે ગુજરાતના દરિયાકાંઠાને બેસાડો. હવામાન સમાચારની અંદર આપણે આવીએ, કારણ કે ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને છે એ વ્યવસ્થિત ચાલતો હોવો જરૂરી છે. તો આ માટે બંગાળની ખાડી અને અરબ સાગરના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ જે છે સૂકું હોવું જરૂરી છે. સાવ વાતાવરણ ઠંડુ અને સાવ ગરમી પણ જોવે નહીં. આ માટે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાયથી શરૂ કે અને વાતાવરણને અત્યારે ગુજરાત દરિયાકાંઠાના લોકો છે એમને સમાચાર આપી દો. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના લોકો છે એમને પણ આપણે જાણવું નહીં, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અડધી કલાક જે છે એ લોકોને પવન કામવાની અને અરબ સાગરના દરિયાની અંદર ખૂબ જ ભેટ મળે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લીધો છે. શું છે નિર્ણય જાણીએ. તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના નાગરિકો માટે, ખાસ કરીને દેશભરના કેટલાય ગરીબ પરિવારો છે એમને વ્યવસ્થિત લાવવા માટેની સરકારી યોજનાને છે એ લાભ બનાવવો પડે.